મારા ભાઈના લગ્ન નવા થયા હતા, પરંતુ ભાભીના રૂમમાંથી ભાઈની જગ્યાએ મારા પપ્પા બહાર આવી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈને મારા તો હોશ ઉડી ગયા. કારણ કે મારા પપ્પા, મિત્રો, મારું નામ અનિતા છે અને અમે 4 ભાઈ બહેનો હતા. હું સૌથી નાની હતી. મારી 2 મોટી બહેનો હતી જેમના લગ્ન થઈ ગયા હતા અને તે તેના સાસરે ચાલી ગઈ હતી. હવે મારી ભાભી આવવાની છે, પરંતુ લગ્નની રાત્રે મારા પપ્પાએ મારા ભાઈને તેના રૂમમાં બોલાવ્યો. મારો ભાઈ તેની સુંદર દુલ્હનને જોઈને હસતો હતો. પપ્પાએ તેમને બોલાવ્યો ત્યારે તે ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યો ગયો. ત્યારે હું મારી ભાભી પાસે બેસીને વાતો કરવા લાગી. તે મારા અભ્યાસ વિશે પ્રશ્ન કરતી હતી. તે સમયે હું 12મા ધોરણમાં ભણતી હતી. મારી ભાભીએ મને મારા મિત્ર વિશે પૂછવાનું શરૂ કર્યું, પરંતુ તેની નજર વારંવાર પપ્પાના રૂમના બંધ દરવાજા પર પડી જતી હતી. મમ્મી પણ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. બસ હું ભાભી પાસે બેઠી હતી. મને તેનું મૂડ ખરાબ લાગી રહ્યું હતું. થોડી વાર પછી મારો ભાઈ રૂમમાંથી બહાર આવ્યો અને મને કહ્યું, હવે તું સૂઈ જા. મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે તે આટલો સખત સ્વરમાં વાત કેમ કરે છે. પણ પછી ભાઈએ ભાભીને જે કહ્યું તે સાંભળીને મને નવાઈ લાગી. ભાઈ કહેવા લાગ્યો કે તું પપ્પાના રૂમમાં જા, કારણ કે તે તને બોલાવી રહ્યા છે. હું મારા રૂમ તરફ જતી હતી, પણ આ સાંભળીને મારા પગ ત્યાં જ અટકી ગયા અને પાછો ફરીને જોયું કે ભાભી પણ ભાઈ સામે જોઈ રહી હતી કે તે તેમને શું કહે છે. એનો પતિ લગ્નની પ્રથમ રાત્રે તેના સસરાના રૂમમાં મોકલે છે. મારી મા અને પપ્પા અલગ અલગ રૂમમાં સૂતા હતા. ભાભી શું જવાબ આપે એ પહેલાં ભાઈએ મને મારા રૂમમાં મોકલી દીધી. મેં મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો. પણ હું એટલી નાની ન હતી કે આ વાત સમજી ન શકું. હું રૂમમાં તો આવી ગઈ, પણ મારું આખું ધ્યાન મારા પપ્પાના રૂમ પર હતું. આશ્ચર્ય સાથે હું વિચારી રહી હતી કે પપ્પાએ શા માટે ભાભીને તેના રૂમમાં બોલાવી છે. હું થોડા સમય મારા રૂમમાં બેચેન રહી, પરંતુ તે પછી મેં મારા કપડાં બદલાવ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલ્યો. ત્યારે મેં મારી સામે એવું કંઈક જોયું કે જેણે મને મૂંઝવણમાં મૂકી દીધી. ભાભી પપ્પાના રૂમમાંથી બહાર આવ્યા અને રડતા રડતા તેના રૂમમાં ચાલ્યા ગયા. મને ખબર નથી કેમ મારું હૃદય ગભરાઈ ગયું. મારી ભાભી સુંદર હોવાની સાથે સાથે માસૂમ પણ હતી. એને ખબર નથી કે તે કેમ રડતી હતી, પણ હું આખી રાત શાંતિથી સૂઈ શકી નહીં. સવારે જ્યારે મારી આંખ ખુલી, હું ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ, પણ મારી સામેનું દ્રશ્ય જોઈને હું સુન્ન થઈ ગઈ. મારી મા કહેતી હતી, મને મોં ચલાવે તે વહુ બિલકુલ પસંદ નથી. ફરી ક્યારેય મારી સામે બોલતી નહીં. રસોડામાં નાસ્તો બનાવતી મારી માતાનું આ રૂપ જોઈને હું પરેશાન થઈ ગઈ. મને બહુ નવાઈ લાગી. તે તેમની નવી વહુ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. હું ઝડપથી આગળ વધી અને મારી માતાને કહ્યું કે માં, નાસ્તો હું બનાવું છું. તેના લગ્ન ગઈકાલે જ થયા છે. પરંતુ તે મારા શબ્દોથી ચોંકી ગઈ હતી. તેણે કહ્યું કે ખબરદાર, તે છોકરી માટે તું કંઈ પણ બોલ્યા છો તો ઘરનું બધું કામ તે જ કરશે. મારી ભાભી રસોડામાં ગઈ અને મારી મોટી બહેનો માને કહેવા લાગી, માં, અમારું નાક મારા સાસરિયામાં કપાઈ ગયું છે. એક તો અમારો ભાઈ એક જ છે અને તેના સાસરિયામાંથી સોનાનું કંઈ દીધું નહીં. મારી બહેને નફરત સાથે કહ્યું. હવે હું સમજી કે મારી ભાભી બહુ દેજ લાવી નથી. એથી મારી મા અને બહેનોનું મોઢું ચડી ગયું હતું. મને મારી બહેનોના વિચારો વિશે પસ્તાવો થતો હતો. પણ માએ કહેવાનું શરૂ કર્યું કે મારો એક જ દીકરો હતો. તેના લગ્ન મેં આટલા પૈસા ખર્ચ્યા અને વિચાર્યું કે અમીર લોકો છે, સારું દહેજ આપશે, પણ તેણે કાંઈ ન આપ્યું. હવે રાત થવા આવી અને ભાભી એના રૂમમાં ગઈ. હું મારા રૂમમાંથી તેને જતા જોઈ રહી હતી. મેં જોયું તો ભાભીના રૂમમાંથી રડવાનો અવાજ આવતો હતો. મેં જોયું તો પપ્પાના રૂમમાંથી
તે રડતા રડતા બહાર નીકળતા હતા. મને તો ખૂબ જ ગુસ્સો આવ્યો. શું આપણે દીકરીઓ પરણાવીએ તો દહેજ લેવું એ ગુનો છે? એટલા માટે મેં મારા ભાભીનો સાથ આપ્યો અને પરિવારને ખૂબ જ મુશ્કેલીથી સમજાવ્યો અને અત્યારે અમારા ઘરમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. મિત્રો, આ નાની એવી વાર્તા તમને પસંદ આવી તો પ્લીઝ એક લાઈક જરૂર કરજો.